તો ફ્રેન્ડ્સ, આજે મમ્મીનો બર્થડે હતો. રાતના વાગી ગયા છે 10. મમ્મીને સરપ્રાઈઝ આપવાનું મન થયું એટલે અમે નીકળી ગયા મમ્મીને સરપ્રાઈઝ આપવા. ફાઇનલી ગામમાં એન્ટ્રી થઈ ગઈ છે. હવે ઘરે જઈને જોઈએ મમ્મીનું રિએક્શન કેવું હોય છે. મમ્મીનો કોલ આવ્યો હતો ત્યારે મમ્મીને અમે ના પાડી કે અમે નથી આવતા, અને રાતના 11 વાગે અમે સરપ્રાઈઝ આપવા મમ્મીને ગયા એટલે મમ્મીએ મને લાફો માર્યો. આ છે મારો લાડકવાયો ભત્રીજો, જે મને જોઈને બહુ ખુશ થઈ જાય છે. રાતના વાગી ગયા હતા 11 અને બધી જ બેકરી બંધ થઈ ગઈ હતી. એના કારણે કેક મળવી મુશ્કેલ હતી. એના કારણે અમે શૂટ કરવાનું પણ ભૂલી ગયા અને કેક ન મળી એટલે અમે આઈસ્ક્રીમ કેક લાવ્યા. ચાલો હવે મમ્મી કેક કટિંગ કરશે અને હું મારી ફેમિલીને મળાવું. આ છે અમારા પતિદેવ. આ છે અમારા માસીજી.
આ છે અમારો નટખટ કાનુડો, જેને આઈસ્ક્રીમ બહુ ભાવે છે. એને કોઈ આપતું નહોતું એટલે એ જાતે જ ખાવા લાગ્યો. આ છે અમારા લાડકવાયા નણંદ. આ છે મારા જેઠ. આ છે મારા જેઠાણી. હવે નંબર મારો આવી ગયો છે. ચાલો મમ્મીને કેક ખવડાવી દઈએ અને મમ્મી સાથે થોડી મસ્તી કરી લઈએ. જો આ આઈસ્ક્રીમ ખાવા માટે રડતો હતો અને મેં એને આઈસ્ક્રીમ ખવડાવી દીધી અને મેં પણ ખાઈ લીધી. આ છે મારો મોટો ભત્રીજો, જે કે એને પણ આઈસ્ક્રીમ બહુ ભાવે છે. મેં એને ઉઠાડવાનો બહુ પ્રયત્ન કર્યો પણ એ ઉઠ્યો નહીં, એટલે મેં એને સૂતો રહેવા દીધો.